પહેલું અને પ્રથમ હું સ્ટ્રોક કહીશ. સ્ટ્રોકનો અર્થ એ છે કે જે આપણું મગજ છે એની અંદર કોઈક કારણસર લોહી ઓછું પહોંચવું. હવે એક ક્લોટના કારણે પણ હોઈ શકે અથવા તો બ્લીડિંગ થવાના કારણે પણ હોઈ શકે. બે કારણથી જો મગજની અંદર લોહીની અછત હોય તો એના કારણે સ્ટ્રોક થતા હોય. હવે સ્ટ્રોકના લક્ષણોને કઈ રીતે પહેચાનવા એ સૌથી જરૂરી છે. તો એને માટે એક નેમોનિક છે, BEFAST, બી ફાસ્ટ. એ નેમોનિક પોતે જ કહે છે કે ઝડપ રાખો. જ્યારે સ્ટ્રોક થતો હોય તો 20 લાખ ન્યુરોન દરેક મિનિટે મરતા જતા હોય. એના કારણે જ કહેવાય છે કે ટાઈમ ઇઝ ન્યુરોન. એટલે તમે જેટલું જલ્દી મેડિકલ કેર એન્ડ અટેન્શન માટે જશો એટલા જ ચાન્સીસ વધારે છે કે તમારું જે મગજ છે એના સેલ્સ તમે બચાવી શકશો. તો નેમોનિક પર પાછા જતા, બી ફાસ્ટનો અર્થ શું છે? બી એટલે બેલેન્સ, અચાનકથી બેલેન્સ બગડવું. ઈ એટલે આઈ, અચાનકથી વિઝનમાં પ્રોબ્લેમ આવો. પછી હોય છે ફાસ્ટ. ફાસ્ટની અંદર એફ ઇઝ ફેસ, મોઢું આપણું જ્યારે મોઢું વાંકું થવા માંડે અચાનકથી, તો એ પણ એક સ્ટ્રોકનું લક્ષણ હોય છે. પછી હોય છે એસ, સ્લરિંગ ઓફ સ્પીચ એટલે આપણી બોલી, વાણી એ લથડાવવા માંડવી અચાનકથી, એ પણ એક સ્ટ્રોકનો લક્ષણ હોય છે. અને ટી સ્ટેન્ડ્સ ફોર ટાઈમ. પહેલાં 4.5 કલાક કોઈ પણ સ્ટ્રોકમાં એ ગોલ્ડન આવર ઓફ સ્ટ્રોક કહેવાય છે. 4.5 કલાક પણ છતાં કહેવાય છે ગોલ્ડન આવર, કારણ કે એક એવો ટાઈમ છે જેની અંદર તમે કંઈક એવું કરી શકો છો, કોઈક એવા ઇન્જેક્શન આપી શકો છો, કોઈક એવું બ્લડ પ્રેશર રિડક્શન જેવી ટેકનિક અપનાવી શકો છો જેથી કરીને પેશન્ટને જે નુકસાન થાય છે સ્ટ્રોકથી એ ઓછામાં ઓછું થઈ શકે અને ટાઈમ જતાં એમની રિકવરી સૌથી સારી રીતે થઈ શકે. તો આ છે નેમોનિક બી ફાસ્ટ. એટલે સ્ટ્રોકનું કોઈ પણ લક્ષણ તમને તમારા સંબંધી અથવા તમારા કોઈક જાણીતામાં જોવા મળે તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈને આવવું, કારણ કે એ જ તમારી જે સાવચેતી છે એ નક્કી કરશે કે પેશન્ટ 3 મહિના પછી વ્હીલચેર પર છે, વોકરથી ચાલે છે કે પછી પોતે પોતાની રીતે ચાલે છે.